આપણા હાથમાં આશ્રવ સંવરથી હંમેશા હેરાફેરી ચાલુ છે. કર્મો આવી જાય, ચૂકાઈ જઈએ તે આશ્રવ થઈ જાય છે, જાગી જઈએ ત્યારે સંવર થઈ જાય છે. ટ્રેનમાં કોઈનો પગ લાગી ગયો, દેખતા નહીં, સોરી સંવર થઈ ગયો, નહીં દેખતા હો, આશ્રવ થઈ ગયો. સમજાઈ ગયું? તમને કોઈ ઓવરટેક કરીને ગયો ને તમે જો એની સામે જોયું તો આશરો થઈ ગયો. તમને બિનદાસ જાવ તો તમે તમારી દુનિયામાં મસ્ત રહ્યા તો સંવર થઈ ગયો. આશરો સંવર હંમેશા આપણી સાથે જોડાણ કરેલી વસ્તુ છે. 22 પ્રકારના પરીક્ષો આપણે ચાલતા હતા. ક્ષુધા, પીપાસા, શીત, ઉષ્ણ, દંશ, મસક, ચર્યા, નિષદ્યા, સહ્યા, આક્રોશ, વધ, યાતના, લાભ, રોગ, 3 સ્પર્શ, મલ, સત્કાર. બરાબર? પ્રજ્ઞા, અજ્ઞાન. આપણે પ્રજ્ઞા સુધી લગભગ કરેલું. બરાબર છે? અજ્ઞાન પરીક્ષા. પ્રજ્ઞાવાળાની પાસે ઘણું આવડતું અને લોકો આવીને પ્રશંસા કરે તમારે કેટલું સરળ આવડે છે, ત્યારે એમાં મોહાવાન નથી. ત્યારે એક જ ભાવના ભાવવાની છે, અરે કાંઈ નથી, હજુ તમે એવા જ્ઞાની જોયા નથી. એવા જ્ઞાની હોય છે દુનિયામાં. એ આ બધી વસ્તુ ના હોય. અજ્ઞાન પરીક્ષા. તમને ન આવડતું હોય તો તમારે મલોપાત પણ કરવાનો નથી. એક નાનકડી વ્યાખ્યા સમજી લો આજના તારીખમાં. અમે કાંઈ કરતા નથી, અમારાથી કાંઈ થતું નથી, ના શબ્દ તમારી ડિક્શનરીમાંથી કાઢીને મૂકી. શું કરતા નથી? મેં એક સાથી યોગન મેં જોયા હતા. વર્ષો સુધીના સંયમ પછી એ રડી રહ્યા હતા, આંખમાં આંસુ હતા. સારા આશય, ખરાબ આશય. મેં કાંઈ કર્યું નહીં મારા જીવનમાં, સંયમ લીધા પછી પણ મેં કાંઈ કર્યું નહીં, મારે સાધના બાકી રહી. મેં સાહેબી સાથે વિચાર ના કર્યું. સાહેબ, તમે જે વાક્ય બોલ્યા ને એ વાક્ય 10 વખત મને બોલીને કોને હું સમજુ જરા શું કરું છું. સાહેબે બોલી બતાવી, મેં કાંઈ કર્યું નથી, મારે કાંઈ કરવું, મેં કાંઈ કર્યું જ નહીં, મારું પાણી માંગે. સંયમમાં કોઈ દોષ નથી લગાવ્યા, મોબાઈલ સુદ્ધા પણ નથી વાપર્યો, એટલું સમજી લીધું. આટલું પાલન કર્યા પછી પણ એ ડિપ્રેસ થઈ ગયા કે મેં કાંઈ કર્યું. મેં સમજાવ્યું, સાહેબ સિદ્ધાનાથમાં કાંઈ કરતા જ નથી, તમે એ પરિણામ જ કર્યું. શું કરું શું ન કરું, તમે કયા એંગલ પર આવી વિચારો? સાધના બાકી. આજ તો સાધના હતી. સાધના કઈ બંધ બારને એકાંતમાં થાય છે એવો નિયમ નથી. સાધના જીવતા જાગતા પણ થાય છે. એકાંતમાં જેમ સાધના થઈ શકે તેમ બધાની વચ્ચે એકલતાની પણ સાધના છે. ભૌતિક ભૌગોલિક દુનિયામાં આખા વિશ્વમાં જ્યારે વસ્તુઓએ મંડાણ માંડ્યા હોય ત્યારે ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક દુનિયાની અંદર પણ તમે જે અંદરથી જાગ્રત હતા ને તમે એને હાથ ન લગાવવા, નાની સાધના ના સમજો. તમે આટલું કામ કરો તો એ તમને પૂછું શું કેટલું સરસ કામ કરો, ના અમે કાંઈ કરતા જ નથી. ઓલવેઝ તમારા મોઢામાંથી ના મળે, કાંઈ કરતા જ નથી. તમે તો નેગેટિવ તો શું મને નેગેટિવ કરી દેશો તો કોણ કામ કોણ કરશે પછી? ના શબ્દ ડિસ્ટન્સમાંથી કાઢી ફેંકી દો, કરીએ જ. હજુ ઘણું કરવાનું. બી પોઝિટિવ વાત કરી દો. હજુ ખોટું શું કીધું? નેગેટિવ કેમ થાવ છું? હાથે કરીને ડિપ્રેશનમાં કેમ જાઓ છો? રઘુવંશ કાવ્યમાં કવિ કાલિદાસ એક મજાનો પદાર્થ લખ્યો છે. રામ રાજાના વખતની અંદર તસ્કરતાનો એની છે ચોરી. ચોરી શબ્દ ખાલી ડિક્શનરીમાં હતો. એ લોકો ભણતા હતા કે હા તસ્કર એટલે ચોરી, પણ ચોરી શું ખબર ન પડે, કારણ કે કોઈ ચોરી જ નહોતું કરતું. આજે બી તમને કોઈ શબ્દો કહો આપો એમાં એમ લેખો સોમરસ કાઢવો. આ તમને શું ખબર પડે કે સોમરસ કાઢવો એટલે કે સોમવારની વાત નથી. વેદની અંદર એમ યજ્ઞ બતાવ્યા છે, યજ્ઞની અંદર વનસ્પતિ લાવીને સોમરસ કાઢવાનો હોય, સોમરસ પીવાનો હોય. હવે તમને શું સોમરસ દારૂ થાય શું ખબર પડે? હવે ખબર ના પડી એટલે તમે હા હશે કાંઈક હશે જને મૂકને ભાઈ. ના શબ્દ આપણા માટે આવો થઈ ગયો છે. શું આટલું સરસ તો છે. બુધવારે આટલા રાતના લેટ તમે અહીંયા ભણવા માટે બેઠા, નાનું પુરુષાર્થ છે. કેટલો મોટો જંગ તમે મોને સામે ખેડો તમને ખબર? થાકીને પાકીને આવ્યા હોય, તમારે ટીવી જોવાના કિંમતી અમૂલ્ય સમય હોય, આવતીકાલના તમારા બિઝનેસ સેટ કરવાના હોય, કેટલું તમારે સ્કૂલના છોકરાના દફતર આ તે કોલેજ ફલાનું દીકરું, તમે કેટલું કામ માથા પર હોય. કામવાળાના આવવાના સમયો, લોકોને જમાડવાના સમયો, ટીવી જોવાના સમયો, આ બધાનો ત્યાગ કરીને તમે અમૂલ્ય સમય તમારો આ ધર્મ માટે આપવા માટે મળ્યો. આ નાનો પુરુષાર્થ છે. બહાર જઈને કોઈને કહીએ ને પોણા 10 ના કરે એટલે પહેલાં કોણ આવે ભણવા માટે? એટલે હું કહું બધા યંગ આવે છે. પછી એમ કહું બધાની શ્રાવિકા એટલે શ્રાવકોને બી આવવું પડે છે. થોડું તો મારે તમારું માટે નાનું બોલવું જ પડશે, કારણ કે ધર્મપત્નીને ન્યાય આપવું જ પડશે.
સાહેબ રાતના 10:30 11 ભણે છે. હા, એટલી મોટી તમારી ડિમાન્ડ થઈ દુનિયા બધા વિચાર તો કરી. આખા માટુંગામાં ગલી ગલી ગુંજે નાખશે એવું છે. જાઓ કોઈ બી ગલીમાં જઈને બધાએ તમારી ઇન્ફોર્મેશન કાઢી મૂકી દીધી છે વગર જાહેરાતમાં આવી ગયો છે. નાની વાત છે. કેમ તમે લોકો નેગેટિવ થઈ જાઓ? અચ્છા, હું તમારી હાજરી પૂરતો નથી, તમે ગેરહાજર તો હું તમને કાંઈ દંડ કરતો નથી. મને બધું ખ્યાલ હોય ખરી કોણ કેટલા ખાડા પાડે છે, કોણ ફરવા ગયો હોય, કોણ હરવા, મને બધું ખબર તો પડે. હું કોઈ દિવસ તમારી હાજરી પૂરીશ. આટલું બધું તમને વાતાવરણ તો પોઝિટિવ આપું છું. હવે તમે કેમ ડિસ્ટર્બ કરો? સમજો ના શબ્દ નથી, ઘણું કરીએ છીએ ને હજુ ઘણું કરવાનું છે. ઘણું કરે છે ભલે તમે ના બોલો, પણ લક્ષ્ય તે જ રાખો. શાસન માટે તો ઘણું કરવાનું છે, ઘણા કામ કરવાના. પછી જો સારા સારા કામ કેવા તમારા હાથે થાય છે રમતા રમતા. એક એક ફોન પુણ્યનું કારણ બનશે. કોઈ કહેશે હે ભાઈ આટલું તમે ધર્મ કરો છો, મારે ભગવાન ભરાવા જ મને કોઈ જગત બતાવો છો, તમને લાગે છે એક આંગળી ચિંધ્યાનું પુણ્ય કેટલું બતાવ્યું છે આપણા શાસ્ત્રો. કોઈ આવશે કે આંખમાં પ્રોબ્લેમ છે, શું કરું? કોઈને બિંદાસ ભગવાનની ચક્ષુ બેસાડે, સરસ થશે. મને કોને ક્યાં બેસાડો? અરે ચાલ અહીંયા બેસાડ્યા. એક જીભ હલાવી, એક ફોન હલાવ્યો, 10 રૂપિયા ઘાટના વાપર્યા, એને માર્ગ બતાવ્યો. પુણ્યમાંથી પુણ્ય, આંગળી ચિંધ્યાનું પુણ્ય. તમે રોદડા જ રડો, કાંઈ થતું નથી. રોલો વિચારે આટલું કર્યા પછી રડે, પછી આપણે શું કરવાનું? સંભવ ને બરાબર છે. અજ્ઞાન પરિચય. અજ્ઞાની માણસ હંમેશા હારી જાય. હંમેશા એ મને કાંઈ આવડતું નથી, મને કાંઈ યાદ રહેતું નથી. ઓલી શિક્ષણ સંઘની એક્ઝામ આવે ત્યારે બધા લોકો નામ નોંધાવે પહેલાં કે એક્ઝામ આપશું. એક તો છે ને આપણો સ્વભાવ હોય એન ટાઈમે જ જાગવું, અંતિમ ઘડીએ જ જાગ્રત થાય. આપણા બધાના વિશેષ થાય. અને મોક્ષમાં બી આવી જ જશું. અંતિમ ઘડીએ જ મોક્ષ માનશું આપણે. આ બધું આપણું રક્ષણ અનાધિકાર દઈશું. છેલ્લી ઘડીએ જાગે એટલે છે તે ડિસેમ્બર જાન્યુઆરીમાં એ ન કોઈની સાથે વાત કરી શકે, ઘરમાં બધું શાંત વાતાવરણ, પ્રશાંત વાતાવરણ થઈ જાય. બધા લોકો કે સાદી વાત છે, એમને એક્ઝામ છે તે બહુ મોટું ધર્મની એક્ઝામ આપતા હોય, 6ઠો 5મો 6થો કર્મગ્રંથ હોય, અને એમાં વળી કમોકડીના અભ્યાસ હોય, સંસ્કૃતની 2 બુકો હોય, તો કેટલું હાર્ડ અભ્યાસ કહેવાય. કાંઈ હાર્ડ ન હોય. તો કર્યું જ વાતાવરણ એવું હોય કે જાણે તમારા મુખાકૃતિ પર એક ધર્મનો પ્રસન્નતા, અને પછી એક્ઝામ આપું કે ના આપું, અવઢવ ચાલતું હોય. 300 જણા નામ લખાવે, 150 એક્ઝામમાં આવે, 150 કેન્સલ થઈ જાય. પછી શું? છેલ્લા ટાઈમમાં જાગો એટલે પછી એને પૂછે કેમ કાંઈ યાદ રહેતું નથી? હંમેશા ઓલવેઝ રડો છો તો હારો છો. અજ્ઞાનની કક્ષા અંદર રદડા નથી રડવાના. ભલે મારા કોઈ પૂર્વદેવ વસાત કોઈ કર્મથી હું અત્યારે પામી શકતો નથી, પણ હું આ જ્ઞાનીની ભક્તિ કરું તો જેનાથી મારા કર્મ તૂટશે તો હું અહીંયા સુધી પહોંચીશ. આ એંગલ હોય આપણા તો સંબર માટે. આ તો રડવા બેઠો, રડવા થોડી બેસીએ આપણે તો જીતીએ. ત્યાંને તોડવું કેમ? કર્મ છે તો તોડવું કેમ? આ માર્ગ હોય આપણામાં. આ માર્ગથી આપણે કર્મને તોડી દઈએ કે આ માર્ગ મારે તોડવો છે. બસ એક મહાત્માને અભ્યાસ કરવા માટે હું જતો હતો ગોવાલડે. આથી 10 વર્ષ પહેલાંની ઘટનાની વાત કરું છું. બધા યંગ સાધુ એકાશના કરે અને બધા અભ્યાસ કરતા. કોઈનો કર્મગ્રંથ ચાલતું, કોઈનો તત્વાર ચાલતું, કોઈનું વ્યાકરણ ચાલતું. એક મહાત્મા એકાશનું કરી 10 વાગે એકાશનું કોર્સીના નિયમમાં કરી દે ગુરુદેવની આજ્ઞાથી. એટલે સાહેબ તમે એકાશના કોર્સીમાં કરો છો, આ ગોવાલા ટેકનો એરિયા છે, આમ તો કોર્સી લગભગ મળી જાય, પણ છતાં ક્યારેક સગવડ અગવડતા તો થાય. સર તમે આટલું વહેલું કરતા તો બપોરે જ કરતા હો તો એકાશનું રોજ તમારે કરવાનું છે. મને કંઈ યાદ રહેતું નથી, પણ આ બધા સાધુ ભણે છે. હવે બધા એકાશનું કરે તો ગોત્રી માટે કોકે તો છૂટા રહેવું પડે. તો હું એ લોકોને કંઈક વધઘટ હોય, આમ તો ગોત્રીમાં મને નથી મોકલતા, વધઘટમાં મોકલી. વધઘટ એટલે શું કંઈ ઓછું ઓછું થયું હોય તો કંઈક લેવા માટે જઈને વધઘટ કહેવાય. વધઘટમાં તો હું જઈ શકું તો મને લાભ મળે. આ લોકો વ્યાકરણ ને બધું ભણે છે, મને એવો લાભ ક્યાંથી મળશે? એટલે આપણે એકાશ હોય કરે. આપણે આમે એવું ભણતા નથી. આ ઉલટાનું આને ભક્તિ કરવાથી મારા કર્મ તૂટશે તો કેટલો મારું કેટલું મને ચડશે કાંઈક ખાતા. પરાર્થ ભાવ કેટલો ઉત્કૃષ્ટ. અને આ સાધુને પૂછ્યું કે સાહેબ તમારા માટે એકાશનું એલું કરે કે આપણે એમનો ઉપકાર છે ને માટે તો અહીંયા અમે અભ્યાસ કરી શકીએ છીએ, અહીંયા અમે ભણી શકીએ. આ એકાશનું બાકી અમારી નથી તાકાત. એ બેઠા હોય અમને લોકોને થોડીક સાકામ હોય કે આપણે કંઈક ખર્ચે તો આપણે કહેશું તો લઈ આવશે. પરસ્પર કેવો ઉપગ્રહ હોય. અહીંયા ભણવાનો આનંદ થતો છે. અહીંયા આગળ આ સ્વાદે મળે. મને એક વખત યાદ છે એમના ગુરુદેવ એટલે કલ્યાણ બોધિસુરી મહારાજ, નેમચંદ્રશ્રી મહારાજ દીક્ષા હતી. હું ગુરુદેવને કહે સાહેબ આપણા સમુદાયમાં એમના જ ગ્રુપમાં દીક્ષા હતી. સર કાલે દીક્ષાનો પ્રસંગ છે, કાલે રજા રાખશું. તને રજા કોને આપી? સર રજા કોઈ આપીને તો પૂછું સ્ટેજની પાછળ આવીને બેસી જવાનું તારે. આ વીઆઈપીનો પાસ લઈને જા, તારે સ્ટેજ પર આવી જાય. ઘોંઘાટનું વાતાવરણ, ગ્રુપમાં દીક્ષા. સાધુને કીધું પણ એ છોકરા લઈ લેજો. મને કીધું તારે વીઆઈપી પાસે આવવાનું. સાંજે કીધું આવતીકાલે બધાએ ટાઈમ પર તૈયાર થઈ જવાનું. જે પંડિતજી પાસે અભ્યાસ કરે છે તે લોકોએ ચોપડા લઈને સ્ટેજ પર આવી જવાનું. કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, બસ એગ્રીમેન્ટ.
સાધુ તો ચોપડાને ત્યાં પૂછી કેમ જવાનું ખબર નહીં. મને VIP પાસ આપેલો, પાછળના બારમાંથી મને વોલેન્ટિયરને કીધું હતું, પાછળના બારમાંથી ત્યાં ઉપર પાઠ પર જતો રહ્યો, પાછળ જગ્યા તૈયાર પડી હતી, પાઠની પાછળ મારો પાઠ ચાલુ થયો. ઘોંઘાટના વાતાવરણમાં ચડાવો ચાલે ત્યારે તમારે શું જરૂર છે જોવાની? વિચાર કરો કે કેવી રીતે અભ્યાસો મતલબ અજ્ઞાન પરિસર જીતવાનો છે, રડવાનો છે, યાદ નથી રહેતું, થતું નથી, રડો છો. ભક્તિ કરો ને કર્મ કરવા માટે. ન યાદ રહે તો બી ગોખવું. ધીરે ધીરે સરોવર ભરાય, ટીપે ટીપે સરોવર ભરાય. એક એક અક્ષર ગોખવું, એક એક લીટી ગોખવી, 50 વખત ગોખી, કંટાળવાનું નહીં. ભલે યાદ ન રહે તો બની શકે કે આપણા કોઈ કર્મોથી વસત આપણને યાદ ન રહે, પણ એના માધ્યમથી આપણે ભણવાનું બંધ નહીં કરવાનું ક્યારે પણ. સૂત્રો જોઈને શુદ્ધ વાંચતા પણ શીખશો ને તો અનેક જીવોને તમે આરાધના કરાવી શકશો જોઈને વાંચતા. બીજું ભલે યાદ કરવાનો સમય ન રહે, તમને પાકું કરવાનો સમય ન રહે, તમે 2 પ્રતિક્રમણના સૂત્રો જોઈને વાંચતા શીખી જાઓ, શુદ્ધ વાંચતા શીખી જાઓ. બસ એનું ઉચ્ચારણ શીખી જાઓ. રોજ સવારે એક સામાયિક ટીચર કે સરને ઘરે બોલાવો અને ઘરે બોલાવીને તમે ખાલી જોઈને વાંચતા શુદ્ધ શીખી જાઓ. એની એક કક્કોને બારાખડી શીખો સંસ્કૃત પ્રાકૃતની, અને જોઈને વાંચતા શીખી જાઓ. ઉચ્ચારણ શાંતિથી શીખી જાઓ. બસ જેને કારણે ચોપડી ખોલી તમે શાંતિથી વાંચી શકો. એના અડધી રાત્રે બી તમે સામાયિક કરી શકશો, થોડા દિવસે તમે પ્રતિબંધ કરી શકશો. સમજો જોઈને શુદ્ધ આવડશે તો તમારે ક્યાં પાકું કરવાનું છે? વાંચતા તો શીખશો ને, બસ જોઈને વાંચતા. ભલે ને 20 વર્ષે શીખાય, શું ચિંતા છે? તમારે ક્યાં કઈ પરીક્ષા પાસ કરવાની છે? આત્મા માટે કરવાનું જ તમારે. આટલો તમે એક રસ્તો કરી દો. ગુરુથી શીખજો, સાધનોથી નહીં શીખવા. શું કીધું? મેં તો હોશિયાર છો, ગાડીમાં લગાડી દેશો સેટ કરી મુંદે આમાં એમ વાગશે ને તમે પગથી એમ બ્રેક ને ક્લચ કરતા હશો ને બારીમાંથી થૂકતા હશો ને કરી દે સાંભળશો. સવારના 18 ચેનલમાં 19 બાવાઓ બોલે છે અને ત્યારે પાનની પિચકારીઓ મારતા હોય, કોઈ કોલગેટની પિચકારીઓ. નાની આશાનો તો કોઈ દિવસ ન થવી જોઈએ. ધ્યાન એવું મને આ માર્ગ જોઈતો જ નથી કે જે માર્ગની અંદર તમે જ્ઞાનની મજાક કરો. જ્ઞાનને જે રીતે ભણાતો એ રીતે જ ભણજો. એ તો કરવા જશો સારું અને બંધાઈ જશે ખોટા કર્મ. ધ્યાન રાખજો, ભાવ ઉપયોગ રાખજો. જ્ઞાનની મહત્તા, જ્ઞાનનું બહુમાન ક્યારેય પણ કોઈ જગ્યાએ 50 ન થવું જોઈએ. આટલો વિવેક આપણે સમજીને રાખવાનો છે. એનું બહુ વર્ણન નહીં કરી આપણે. અજ્ઞાન પરિચય સમજાઈ ગયો. સમ્યક તો પરિસર. આ પરિસર એટલો ડેન્જર છે કે આપણે વિચલિત થઈ જઈએ છીએ. ભગવાનનું શાસન, કર્મનો સિદ્ધાંત કેટલો સ્પષ્ટ મળ્યો છે આપણને. આપણા કર્મને આગળ જ બધું થાય, છતાં બી આપણને એમ થાય કે શું થયું હશે, શું કરશું, આ કેવી રીતે તોડશું, આ પ્રોબ્લેમ છે સોલ્વ કેમ કરશું. હંમેશા બધાને એક બેચેની પણ હોય, બધાને પ્રોબ્લેમ પણ હોય, બધાને એમ થાય કે હવે આ પતે તો સારું, બધા ડિસ્ટર્બ પણ થાય, બધામાં સહન કરવાની શક્તિ પણ ન હોય, સમજાય બધું જ પણ પહોંચી ન શકતા હોય. કરી શકે. બાકી જ્ઞાની ક્યારેય ભયભીત ન થવાય. અધ્યાત્મય મોક્ષ પામીને જ દર્પણી તમને ક્યારેય પણ જૂઠું ન જ બતાવે. એમ કર્મય તમને કોઈ દિવસ નબળો અહેસાસ ન કરાવે. આ સિદ્ધાંત સમજી લો છું. શું કીધું? કર્મ તમને ક્યારેય નબળો અહેસાસ નહીં કરાવે. ક્યારેય પણ મારા કર્મ ક્યારેય પણ તમે નબળા નહીં પડો. પણ પ્રોબ્લેમ એ છે કે એ જ જગ્યા પર અપૂર્ણતા હોય, એ જ જગ્યા પર સમજણનો અભાવ હોય, તે જ જગ્યાએ આપણે દુઃખી થશું. તો ચાલો એવા કેવા કર્મો કે બધું મારા પર જ આવે છે, એવા કેવા કર્મ કે બધું મારી સાથે જ આવું થાય છે, ત્યારે ડિસ્ટર્બ થશું. ત્યારે ચમત્કારની પાછળ દોડશું. નિર્મલ બાબા મળશે, અનેક પ્રકારના બાબા મળશે, આપણે દોડશું. ચમત્કારો જોઈને આપણે દોડશું. તમને હું કહીશ, મહેસાણામાં ઉપરના ભગવાન છે, પૂનામાં એ ભગવાનની મુખાકૃતિ, એના ખાલી તમે દર્શન કરીને આવો તો તરત મને પૂછશે કે સ્પેશિયલ નહીં, કાંઈ નહીં, ભગવાનના દર્શન કોઈ કરતું નથી માટે તમે કરવા જોઈએ. આ સ્પેશિયલ હું તો આવા જવાબ આપવાનો છું. તો તમને બધું નહીં ગમે, તમને તો એ જ દેખાય કે કયા ભગવાન ચમત્કાર કરે છે. અરે શું યાર, સમ્યક તો પરિસર જીતવાનો છે. અરે મારા કર્મમાં છે થશે, મૂકને ભાઈ. આપણા કર્મના છે તો બીજું કાંઈ કોઈ દિવસ ખોટું થવાનું નથી, થયું નથી. આપણે સારા ભાવથી, સારા આશયથી, પરહિતના ભાવનાથી આપણે સારા કાર્ય કર્યા કરવાના છે. આપણે બીજું વિચારવાનું જ નથી. આપણે કામ કર્યા કરવાના. આપણું કામ અહીંયા પાછળ જે પ્રમાણ થયા કરશે. કેવા બધા વિકલ્પો કરવાના છે આપણે. આ પરિસર આવી રીતે જીતવાના છે. આ બધા કરતાં બી સૌથી અઘરો પરિસર તમે ઉપર લખી રાખજો. જે પરિસર ન કહેવાય કે 22 જ કીધા 22 જ રાખવાના હોય, પણ એક 23મું આપણે સમજવા માટે સૌથી મોટો અઘરો પરિસર આપણા માટે ભગવાનની આજ્ઞા અને ગુરુની આજ્ઞા. આ બે મોટા પરિસર સમજો.
તમે જો પાડી શક્યા બધી આજ્ઞા તો તમારો પાર. તમે 99 આજ્ઞા પણ પાડી, પણ તમે એક આજ્ઞા પાડવામાં બી કચાશ થઈ ગયા કે મન તમારું કચવાઈ ગયું કે તમે ક્યાંક જગ્યાએ ચૂકી પણ ગયા, બધું જ સહન કરેલું પાણી. બહુ અઘરું, બહુ ગપ. મને એક ભાઈ મળેલા, હજી આમ જઈ નહીં પણ થોડા મિક્સ હતા બધા. મને કે ગુરુને ત્યાં જવાનું આપણા સમયે, ગુરુથી છૂટા પડવાનું ગુરુના સમયે. જો કેટલા દિવસે ગુરુ છૂટા કરે, બોલવાનું નહીં, જ્યારે કે જાઓ ત્યારે જવાનું. મોટી કંપનીના ડાયરેક્ટર હશે, મને એની વાતમાં વિશ્વાસ તો સાચું બોલતું નહોતું આવ્યું. કારણ કે અત્યાર સુધી હું ગુરુને એમ જ કર્યું, સાહેબ હું નીકળું છું કે કામ, હું આવી રીતે નીકળું છું. તમે સમજી શકો છો કે આપણે તો બે રીતે બધા પથરાયેલા છીએ, તો આપણે તો કેવું જ પડે, અને આપણે કહીને નીકળે છે, રોંગ જ છીએ, પણ છતાં આપણે આવું કરીએ છીએ. એ ભાઈ મોટી કંપનીના ડાયરેક્ટર, ચેરમેન જે કહેવાતું હતા, એટલે એની વાતમાં મને તો એક કોઈ વિશ્વાસ ના આવ્યો, પણ એ કહેતો તે વાત હું સમજવા માગું છું, સમજાવવા માગું છું. એના ગુરુ કોક હતા ગગનગીરી ગુરુ. તો એ ગગનગીરી ક્યાંક મને નથી ખબર જે હશે. તો એ ગગનગીરી ગુરુની પાસે જાય અને ત્યાં જઈને પોતે કે જવાનો મારા સમય, ત્યાંથી નીકળવાનું. ગુરુ કે જાઓ ત્યારે નીકળવાનું, પછી સવાર હોય, બપોર હોય, સાંજ હોય કે રાત, ગુરુ જ્યારે કે જાઓ ત્યારે અમારે ત્યાંથી નીકળવાનું. તમે આટલી પણ સાધના કરી શકો? પોસિબલ લાગે? કેટલું અઘરું. મને ઓલો પાડે ના પડે મતલબ નથી, પણ મને આ સાધના બહુ ગમી ગઈ. મને આ બહુ ગમ્યું, પદાર્થ બહુ ગમ્યો. મેં તો આવું આપણા જીવનમાં આવી જાય તો આમ ભેડો પાર, આ બધા પરિસ્થિતિ જીતાઈ જાય. તો લઈ જાઓ. હા સાહેબ, તમારી પાર ઉતરી ગયા. રેકોર્ડ થાય, આખા આખી દીક્ષામાં મોટો રેકોર્ડ થાય કે આ વ્યક્તિ વગર મુહૂર્તે ગુરુની આજ્ઞાથી મુહૂર્ત લઈ ગયું. મોટી આજ્ઞાનું પાલન થઈ જાય. આવું થાય મિરેકલ આપણા જીવનમાં, તો એ મોટી ઘટના સમજવી. મોટી એમ લઈ લેવાનું વિશ્વાસ આપ જેમ કોઈ એમ કેવો લાગે આ પરિસર. અને આના વિના તો મોક્ષ નથી. જ્યારે બી મોક્ષ હતો ત્યારે આટલું તમારી પાસે આવવું જ જોઈશે મિનિમમ લેવલ. દેવ અને ગુરુની આજ્ઞાને પરતંત્ર થવા. નો આર્ગ્યુમેન્ટ, ઓનલી એગ્રીમેન્ટ. સમજી લેજો બરાબર. બાકી ભૂખ તરસ તો કાંઈ નથી આની સામે. ઠંડી ને ગરમી તો સહન કરી લેશું, શરીર પર પડનારા છે. 3 પરિસર અનુકૂળ છે: સ્ત્રી, પ્રજ્ઞા અને સત્કાર. અનુકૂળ એટલે એમાં કોઈ તકલીફ નથી, પણ ડેન્જર ખરી. બાકીના 19 પરિસર એવા બધા છે જે પ્રતિકૂળ છે. પ્રતિકૂળ એટલે આમ થોડું સહન કરવું પડે એમાં, અને અનુકૂળ એટલે એમાં જુદી રીતે છે, એમાં તકલીફ ના પડે, પણ એમાં સંભાળવું પડે. અનુકૂળ છે તો અઘરા. આ 22 પરિસરમાંથી એક સાથે ઘણા બધા પરિસર હોઈ શકે. 19 પરિસર એક સાથે આવી શકે. 19 ચર્યાની સત્યા સાથે ના આવે, કારણ કે તમે વિહાર કરતા હો તો એક જગ્યાએ ન હોય, એક જગ્યાએ તો વિહાર ન હોય. બેઠેલા હોય, સૈયા પરિસર સાથે ના આવે, કારણ કે બેઠેલા હો તો તમે વિહારમાં ના હો. બાકી બધા જ પરિસર એક સાથે આવી શકે. જેથી પાણી ઠંડુ હોય ને માથામાં સુરત તપતું હોય. શીત ઉષ્ણ પણ સાથે આવી શકે. ખૂબ સરસ પણ સાથે લાગેલી હોય. ઠંડક ગરમ બંનેનો અનુભવ થતો હોય. એવા સમયમાં ડંસ મચ્છર પણ તમને કરડી રહ્યા હોય. ભૂખ પણ લાગેલી હોય, કંઈ મળતું પણ ન હોય, યાચના કરવા છતાં ન મળે, તૃણ સ્પર્શની પણ સમય આવી ગયો હોય. બધા પરિસર એક સાથે 19 પરિસર એક સાથે ઊભા થાય તો એ ક્ષમતાથી સહન કરવાના. ખાલી 3માં કોન્ટ્રાસ્ટ છે કે 3 સાથે ન હોઈ શકે, માટે તે 3 પરિસર સાથે આપણે અનુભવવા પડતા નથી. લખી લેજો, એક સાથે એક જીવને 19 પરિસર એક સાથે આવી શકે છે. 19 3 પરિસર અનુકૂળ છે ને બાકીના બધા પ્રતિકૂળ છે, એ પણ લખી લેજો. અનુકૂળમાં લખજો સત્કાર, પદ, પ્રજ્ઞા અને સ્ત્રી. આ 3 અનુકૂળ પરિસર છે અને બાકીના બધા પ્રતિકૂળ પરિસર છે. પદાર્થ બેસે છે બરાબર? પરિસર સમજાઈ ગયા? આપણો માર્ગ સહન કરવાનો, આપણો માર્ગને જ પકડે છે. આપણે બધું જ સહન કરીએ શાંતિ. બરાબર? આગળ ચાલુ છે. સમય ગુત્તી પરિસર, જય ધમ્મો, યતિ ધર્મ. હા, દેવતા થકી જે થાય ને એને ઉપસર્ગ કહેવાય, અને મનુષ્ય કે આપણા સમાન લોકો થકી જે થાય ને તીર્થ લોકો, મનુષ્ય તીર્થ, તેને પરિસર કહેવાય. દેવતા થકી કે પરથી થાય તેને પરિસર કહેવાય. કોઈ પણ દેવતા હોય, મનુષ્ય થકી થાય આપણે આપણી જાત વાળો જે કરીએ પરિસર કહેવાય. તમે મને પરેશાન કરતો કે પરિસર કરો છો,
કોઈ દેવતા જ મને કહેશે તો કે ઉપસર્ગ કરો છો. દેવતા થકી થાય તે ઉપસર્ગ અને મનુષ્ય થકી જે થાય તે પરિસર્ગ. આઠ પ્રવચન માતા છે. ક્રિયા સમિતિ, ભાષા સમિતિ, એસા સમિતિ, આદાન બંડમત્તર, નિખ્યવન સમિતિ અને પાલિષ્ઠા પનિકા સમિતિ, આ 5 સમિતિ અને મનગુપ્તિ, વચનગુપ્તિ ને કઈ વિતરણગુપ્તિ, આ 8 પ્રવચનની માતાઓ છે. પરમાત્માના પ્રવચનનું આચરણ કેમ પાડવું એ 8 માતાઓ નથી. સાધુ જીવનની માતા છે. મમ્મીની કેવી સેવા કરવાની, સાધુ આ પ્રવચનની આવી સેવા કરવાની છે. માતૃ પ્રત્યેની કેવી ભક્તિ હોય તો આ ભક્તિ ભાવથી આનું પાલન કરવાનું છે. માટે ત્યાં માતા શબ્દ લાગ્યો છે. એટલે બહુમાન આપોઆપ આવી જ જાય. યતિ ધર્મ, 10 પ્રકારના યતિ ધર્મ. નંબર 1 ક્ષમા. સાધુને પાળવાનો જે ધર્મ છે આ સાધુની ગુણ કન્યાઓ છે. ક્ષમા, મૃદુતા, નમ્રતા, સાધુની સ્ત્રી ગુણ કન્યા. ક્ષમા, મૃદુતા, નમ્રતા, સરળતા, શૌચતા, સત્યતા, બ્રહ્મચર્યતા, આસિંજન્યતા, તપતા, બધા નામ છે. લખાવી ચિંતા નહીં કરતો. પહેલી ક્ષમા. સાધુ જીવન લીધું, ક્ષમા. સાધુ જીવન અંગીકાર થયું એટલે પહેલી તમારી ગુણ કન્યા ક્ષમા છે. કસાય નહીં કરવાનો, ક્ષમા જ રાખવા. સાચું ખોટું કંઈ પણ સહન કરવું પડે, ક્ષમા જ રાખવાની. ક્ષમાના 5 પ્રકાર સમજ. ક્ષમાની વ્યાખ્યા લખી નાખું. મનમાં ક્રોધનો અભાવ. મારી વ્યાખ્યા બરાબર સમજો, શું વ્યાખ્યા લખાવી રહ્યું છું. મનમાં ક્રોધનો અભાવ. મેં વચનને કયા શબ્દ નથી વાપર્યો, મેં મન શબ્દ વાપર્યો છે. તમે સમજી શકો છો કે મેં વ્યાખ્યા કેટલી ટીપ લખાવી છે. તમે વચનમાં તો ખરાબ ન લાગે તો કોઈ દિવસ નહીં બોલશો, કાયામાં કોઈ દિવસ એવું નહીં કરશો. તમે મનમાં શું ચાલે છે, તમે વર્ષો સુધી મૌન રહ્યો, તમારી સાથે છેતરપિંડી થઈ છે. દાખલા તરીકે કોઈ પિતાજીએ કોઈ જગ્યાએ કે તમે કોઈ જગ્યાએ કંપનીમાં કામ કર્યું છે, સગાવાલાને ત્યાં એ માણસે તમને લાખો રૂપિયા આપવા જોઈએ 30 વર્ષ પછી, એ તમે 1 રૂપિયો પણ નથી આપ્યો. તમે મૌન ન તોડ્યું, તમે કોઈ દિવસ ન તોડ્યું. તમે આમ એવી હોશિયારીથી ચાવી મૂકીને ઊભા થઈને રૂવાબથી નીકળ્યા છો, તમે સુખી થયા છો. 30 વર્ષની એ બનેલી ઘટના કોઈક એવું નિમિત્ત આવ્યું કે તમારાથી ત્યાં બોલાઈ જશે કોઈ વ્યક્તિની આગળ. સાહેબ એક વાત કહું, આમ તો કેવી ના જોઈએ, તમે એમ પાછું બોલશો આવી રીતે જો માયા સાથે. આમ તો કોઈ દિવસ કીધી નથી, તમે બી કોઈને કહેતા નહીં, પણ તમને વાત કહું, 30 વર્ષ સુધી મેં જે કામ કર્યું સાહેબ, આમ ઊભો થઈ ગયો હતો. ક્ષમા ગઈ ભાઈ તારી, મનમાં આવી ગયો, વચનમાં આવી ગયું. મનમાં પડ્યું હતું, આજે વચનમાં આવી ગયું. 30 વર્ષ તારી કોઈ સાધના નથી. તમને અઘરું જ લાગશે આ બધું. હવે મને એમ જ કહેશો કે સાહેબ આ કોણ કરી શકે, આટલું ક્યાં થઈ શકે? મોક્ષમાં જવું હોય તો આ જ માર્ગ છે, આ રસ્તા પર આવો તો મોક્ષ મળશે. બાકી પછી ચણા મમરા ફોતરા, બીજું કંઈ નહીં. મંદિરા બગાડો, બેસીને ભક્તિ કરો શાંતિ. બાકી માર્ગ આ જ છે. મનમાં પણ શેનું લાગે તમને, શેનું ખોટું લાગે? શું લઈને આવ્યા તો શું લઈને જવાનું છે? ધીરજના ભોમાં પહેરવાના એક કપડાં નહોતા, એક જબલું નહોતું, તો એ રહ્યા જ છે ને ત્યાં આગળ. શેની હોશિયારી આવી ગઈ, મારી સાથે આમ થઈ ગયું. થાય કર્મથી થયું જ. કોઈએ શું કર્યું છે આપણને? જે ઘર મારો જે ઘર કાલે જતું રહીને રસ્તા પર આવવું પડે તોય તમે શેના ડિસ્ટર્બ થયા? તમે પ્રભુનું જ્ઞાન પામ્યા છો, તમે ડિસ્ટર્બ કેવી રીતે થઈ શકો? ચંદનવાડાનો આદર સામે લાવો. રાજાની દીકરી હતી, ચણિયા ચોળી પહેરતી હતી, દાગીના પહેરતી હતી ને રસ્તા પર વેચાની હતી. કેમ ભૂલાઈ ગઈ ચંદનવાડા? ત્યારે તમે એ ચંદનવાડા ડિસ્ટર્બ નથી થઈ, સુલસા ડિસ્ટર્બ નથી થઈ. ઘણું મોટું દુઃખ આવ્યું હતું. 32 પુત્રાઓ એના ગર્ભની અંદર હતા, અસહ્ય વેદના હતી. ડિસ્ટર્બ થઈ. અને બાળક જન્મ્યા મૃત્યુ પણ પામી ગયા. ડિસ્ટર્બ થઈ. તમે શેના માટે આ બધો ધર્મ અને આ બધું વ્યાખ્યાન સાંભળ્યું? ડિસ્ટર્બ નહીં થવાનું, આ પરિસ્થિતિનો સ્વીકાર જ કરવાનો, આ જ થવાનું. શું કરશે? આપણા કર્મમાં છે થયું. ગમે તેટલા કર્મ તમારા તોતિંગમાં તોતિંગ ભારે થઈ જાય, જગત તમારા પર દયા ખાતું થઈ જાય, આખું જગત ત્યારે આને હવે બહુ કર્મ નહીં આપવું, ત્યારે બી તમારે ડિસ્ટર્બ નહીં થવાનું. મારા કર્મમાં છે માટે થાય. બીજું શું? સત્વ શેનું ગુમાવી દીધું? આ શેના માટે આપણને આ શાસન મળ્યું? મનમાં પણ ક્ષમાનો અભાવ, મનમાં પણ જરા ગુસ્સો નહીં. 5 પ્રકારની ક્ષમા લખજો. નંબર 1 ઉપકાર ક્ષમા, ઉપકાર ક્ષમા. નંબર 2 અપકાર ક્ષમા, અપકાર ક્ષમા. નંબર 3 વિપાક ક્ષમા, વિપાક ક્ષમા. નંબર 4 વચન ક્ષમા, વચન ક્ષમા. અને નંબર 5 ધર્મ ક્ષમા.
છેલ્લી બે લખાવી, જેના પર રાઉન્ડ લખી લો, સાધુને જો. ધર્મસંગ્રામમાં રાઈટ કરો, છેલ્લી બેમાં રાઈટ કરો, એકદમ પ્યોર. ઉપરની તમારે લખો જે આપણને છે, ચલતી કા નામ ગાડી. શ્રાવકને 3 ક્ષમા પાડી શકે એટલી જ સાધના. ચોથી સંજ્ઞા આવે ત્યારે તો સાધુ, પણ સાધુને મિનિમમ ચોથી જોઈએ, અને 5મી આવે ત્યારે મોક્ષ. 5મી પ્યોર. સાધુ જો બેમાં ન હોય તો સાધુ પણ ગુમાવી દેશે. આપણી પાસે 3થી ઉપર જવાની તૈયારી જોઈએ. આ 3 તો હોવી જ જોઈએ. કોઈ વ્યક્તિ મને અત્યારે ગુસ્સો કરાવી જોઈએ પણ હું બોલ્યો નહીં, કારણ કે મારા ઉપકારી છે. હવે શું બોલવાનું આપણે? ઉપકારી સમજીને મૌન રાખ્યું, ઉપકાર ક્ષમા. આ સંસારમાં શું છે? વડીલો સામે ક્યાં બોલી શકાય છે? આપણે ગમતું જ ન હોય કે હું આ બધી પથ્થર ઠોકું, પણ છતાં બી મૌન રહીશ. એ લોકો ઓર્થોડોક્સ હોય, થોડા જૂનવાણીમાં પકડ્યા હોય, આમ જ સાહેબ ન આપણે સહન કરી શકીએ, ન આપણે છોડી શકીએ. ત્યારે એવા સમયમાં મનમાં આવેલો ગુસ્સો હોવા છતાં બી તમે બોલ્યા નહીં, ઉપકારી જાય. શું કામ? વળી જ છે મનમાં તો એટલે મેં વ્યાખ્યા લખાવી ને કે આવું. આ શેના માટે આપણે ધર્મ સમજીએ છીએ? તમે મને એમ કહેતા ને હ્યુમન નેચર છે ને આવી જ જાય, ન આવવો જોઈએ ત્યારે તમારી સાધના શરૂઆત થઈ. આ શેના માટે આપણે ભણ્યા? મને લાવો આવું રિઝલ્ટ તમે લાવી બતાવો કે મને મનમાં જ ખોટું નથી લાગતું. જોઈએ શું નરકના દંડા ખાવા છે કે અહીંયા નાનું અપમાન સહન કરું છું? તમને કોઈ મીઠાઈ ટુકડા આપવા માટે આવે ને તો એને બી એમ થવું છે કે એને ખોટું જ નહીં લાગ્યું હોય. છે તો નવ તો આવું તમારું લેવલ ઊભું રહેવું જોઈએ કે તમને ખડું લાગે. એક બાજુ હું બોલું છું ને તમે કાલથી નખરા ચાલુ કરો એમ નહીં. એ રિયલ આપણામાં દેખાવું જોઈએ કે આને ખોટું રિયલ લાગતું જ નથી. એક સેકન્ડથી તમને કાંઈ ખોટું જ ન લાગ્યું હોય. ચાલે, સંસાર એનું જ તો નામ છે. એમને કડું લાગે. તમે નવ તત્વનો અભ્યાસ કર્યો હોય, તત્વનો અભ્યાસ એને કર્યો હોય, કડું લાગે. આ ક્લાસમાં જાહેરમાં બહાર રાખીને કેતનભાઈ તમારું અપમાન કરું, તમને ખોટું નહીં લગાડવા. મને તો ડર લાગે તમારું અપમાન કરતા, કે ના કરે. મને ડર લાગે તમને ભાઈ કર્મ બને ને એટલે ડર લાગે. બોલો છે મને કર્મ મારે ડર લાગે. તમારા પાસે મને એવું લેવલ જ જોઈએ છે. આપ ગુરુ છો, આપ જ્યારે કઈ બી વસ્તુ જોઈ શકો. જે દિવસે તમને તમારા ગુરુદેવ પછી વડીને ગમે તે શબ્દોથી નવાજી શકે ને ત્યારે માનવું કે તમારો મોક્ષ નજીક થઈ ગયો. ત્રિલોચન સુધી મહારાજને યશોદેવ સુધી મહારાજ વર્ષો પહેલાં ભૂનો સમુદાયમાં થયા હતા. વ્યાખ્યાની પાઠ ઉપર લાભોમાંની કીધું હતું ગધેડો છે ગુરુએ શિષ્ય. સાહેબ પાત્રતા ખબર તો પડી આજે કે ગધેડો ખબર જ નથી આ દિવસ સુધી ક્યાં છે. આજે ખબર પડી કે ગધેડાની લેવલમાં તો આવી ગયો, કલ્યાણ થઈ ગયો. આજે ખબર તો પડી ગયું. આ પરિણામ સત્ય ઘટના બહુ પોઝિટિવ રહેવાનું છે. શું બોલું લાગે? લગાડવાનું શું? કાંઈ નહીં લગાડવાનું. સંવર લાગવું જ ન જોઈએ કાંઈ. હું હવે ખોટું લાગે તો તમે બી ખોટું લગાડો તો આ અજ્ઞાની માણસે ખોટું લાગે છે, જે ધર્મ નથી પામ્યો. અને તમે બી એવું જ કરો છો તો તમારો ને એના વચ્ચે મારે ભેદ શું રાખવાનો? આ લોકોત્તર શાસનમાં લોકોત્તર શાસન મળ્યું, લોકોત્તર આપણે છીએ. આપણા ધર્મ જો કોઈ ધર્મ બોલો તો કંઈ લાગવું તો જોઈએ ને. આ જ ખાલી ઉપવાસ એકાસના નહીં, આ જીવન જોઈએ છે આપણને. એ તો સારું જ છે તમે કરો છો ઉપવાસ એકાસના, બિયાસના, અવકાશી, ચોવ્યારો, ફાઇન. મને આ જીવન જોઈએ છે. એક બધું છોડી દો, એક નાની વાત. ચોવ્યારો ટાઈમ થવા આવ્યો અને રસોઈ તૈયાર હોય તો કસાઈ નહીં કરવાનું. 4 ઓપ્શન: કાં તો ભૂખ્યા રહેવાનું, કાં તો ખાખરો ખાઈ લેવાનું, રાત્રે નહીં જમવાનું, રસોઈનો વ્યાપાર કસાઈ નહીં કરવાનું. હોશિયાર છો. ટેબલ પર જ્યાં બેસે તો ઘડિયાળ લઈને આમ બેસી જશો અડપાડી. એટલે ઓલા બેનો ખીચામાંથી ઊંચા ઊંચા ત્યાં રગવાઈ થઈ જશે લોકોને. ત્યાં બેસી ગયા ટેબલ પર મરી ગયા. શું કહું છું સમજાવીશ? બોલવાનું તો નહીં, બેસી લેવું ઠીક છે. તમે તમારો ટાઈમ તમે આવીને બેસી ગયા, બોલવાનું તો નહીં. આજે તો બેસવાની છૂટ આપીશ, કાલ એમ કહીશ બેસવાનું પણ નહીં એમ કહીશ. સમય પૂરો થઈ જાય, પાણી પીને નવકાર ઘણી લેવાના, આપણે સુઈ જવાનું સાથે. કસાય તો નહીં. પછી એવી સાધના આપીશ કે મારા નિમિત્તે તમારે ગરમ પણ નહીં કરવાનું. જીતવાનું છે આપણે આમાં. આ સાધના આ એજમાં નહીં કરો ને તો ગરડી વયની અંદર અસમાધિમાં જતા રહીશું. આ એજ છે રિયલ.
સહનને કરવાની ને તપાવવાની શરીરને રિયલમાં રાઈટ ટાઈમ પર તમે આવ્યા છો ત્યાં. જેટલું થાય એટલું સેટ કરો. સમજાય શું કહેવા માંગુ છું? આમી શાળામાં મંગાવવાનું નહીં કાંઈ પણ, જે આવે વાપરવાનું, ના આવે તો બૂમાબૂમ નહીં કરવાનું. હા, તમને તો અઘરું થતું હશે ને. કે ભાઈ નાની નાની સાધનો પણ કપરી લાગે છે. ચલો વાત કરું તો ઉપકાર ક્ષમા. મારા ઉપકારી છે, મારાથી બોલી શકાય નહીં. હવે વડીલે શું કહેવાનું? આ ઉપકારી છે, હવે આપણે ના બોલાય. બાકી એની અક્કલ ઓછી જ છે, શું કરવું? આ સમજીને તમે ક્ષમા રાખી, સારું કર્યું. આપી એક જાતની ક્ષમા પ્રભુના માર્ગમાં બતાવેલી છે, પણ એને ઉપકાર ક્ષમા તરીકે જ બતાવી છે. અપકાર ક્ષમા. ટ્રેનની અંદર કોઈ સાથે ઝઘડવા કરવા ગયા ત્યારે ખબર પડી ગઈ તમને કે આ તો 10 જણનું ગ્રુપ છે. તમે મૌન રહીને શાંતિથી બેસી ગયા, કારણ કે માર નતો ખાવો. અપકાર ક્ષમા. જો વધારે કંઈ બોલાવો તો આ બધા ભેગા થઈને ટીપી નાખશે, એના કરતાં મૌન રાખી શાંતિ. બિલ્ડિંગ વાળો લેન્ડલોડ બધી હેરાન કરશે, એના કરતાં મૌન રહેવા દે. આપણી શક્તિ જ્યાં નબળી પડે છે ને આપણા કરતાં શ્રાવણ શક્તિ જ્યારે પ્રમાણ થઈ જાય ત્યારે તમે ક્ષમાનો અંગીકાર કરો છો. જ્યાં તમારી શક્તિ બધા કરતાં હોશિયાર છે ત્યાં તમે દાદાગીરી કરો છો. ગુંડાનો ફોન આવે 15 લાખ આપ્યા ત્યારે સીધા આપ્યા આવશો. દીકરો છે પપ્પા 500 રૂપિયા 100 રૂપિયા 500 રૂપિયા આપો ને શું જરૂર છે? આ વાત તમે કરશો, કારણ કે દબાઈ એને દબાવી શકીએ. પણ જ્યાં આગળ દબાવી શકાય એમ નથી ત્યાં તમે શરણાગતિ સ્વીકારશો. આ જ માર્ગ છે ને સંસારમાં. શું બેલેન્સ? શું પામ્યા? અપકાર સમાજ. આવી સમાજ છે, નાનીને માન્ય છે, નથી એમ નથી. પણ સંસારી પાસે આ જ ઓપ્શનો છે, ઉપકાર ને અપકાર. બીજા છે શું? ત્રીજું આવે ને તો એમ ભયો માનજો ગો હો. ત્રીજી ક્ષમા આવી વિપાક ક્ષમા. હું જો ક્રોધ કરીશ તો મને કર્મ બંધાશે અને કર્મના ફળ મારે ભોગવવા પડશે. આમ વિચારીને એક ક્ષમા રાખે. વિપાકનો મિનિંગ થાય છે ફળ. વિપાક એટલે કર્મનું ફળ, એને વિપાક કહેવાય. આ કર્મનો વિપાક. જો હું અહીંયા કર્મ, હું જો કસાઈ કરીશ, હું જો ક્રોધ કરીશ તો મને કર્મ બંધાશે અને કર્મના ફળ મારે ભોગવવા પડશે. મારે નથી ભોગવવા, માટે હું ક્ષમા રાખું. આવી વિચાર જો આમ ડગલે ને પગલે આવે ને આ વિચાર પણ, તો તમે ચામન નૃત્ય કરજો કે ભગવાન સારો વિચાર હવે પ્રગટ થઈ ગયો. નાચજો કે પછીના 2 તો સાધુ માટે જાય છે. ક્યાં છો? બોલો બિંદાસ કે સાહેબ દબાવીને દબાવીશ. બળવાની સામે પણ પહેલાં તો જોર જ લગાવીશ. જ્યારે સમજાઈ જાય કે હવે અમારી તાકાત ચાલે એમ નથી તો અપકારી સમજીને ક્ષમા કરીશ. જ્યાં બોલી શકાય એમ નથી ત્યાં ઉપકારી સમજીને રાખીશ. છે એના સિવાય ત્રીજી કોઈ એંગલ આપણી પાસે અને હોય તો વંદનીય હતો. આ 2થી આવો ઉપર, એક સ્ટેપ ઉપર છોડો. કે આજથી ક્ષમા રાખવી તો હવે આ વિચારીને ક્ષમા રાખવી છે મારે. હું આ ઇન્ફોર્મેશન નથી આપતો, તમને માર્ગ સમજાવી દઉં છું. આ ચોપડા પૂરતું નથી રહેવાનું, આ સ્ટેપ ચડવાનું છે તમારે ક્ષમા. આજથી આપણે કસાય નહીં કરવાનું, પણ આપણે આ વિચારશું કે આપણે કર્મ બંધાશે તો ભોગવવા પડશે. આમાં બી સ્વાર્થ તો છે જ કે મારે નથી ભોગવવું માટે, છતાં પણ કંઈક સારું છે કે ઓલી બધી વિચારધારા નથી. આપણે ક્યાં કે ધીરે ધીરે આત્મા ઉન્મુક્ત થવાનું છે. વચન ક્ષમા. મારા ભગવાનની આજ્ઞા છે કે ક્રોધ ન કરવો જોઈએ, ક્ષમા રાખવી માટે હું ક્ષમા રાખું. સાધુ જીવન અંગીકાર થાય એની પહેલી ક્ષણથી એને આ જ વિચાર કરવાનો. મારા પ્રભુની આજ્ઞા છે ક્રોધ ન કરવો જોઈએ, ક્ષમા રાખવી છે, માટે મારે ક્ષમા જ રાખવાની. વચન એટલે પ્રભુની આજ્ઞા. વચન એટલે શાસ્ત્રના પદાર્થો. મારા પ્રભુએ શાસ્ત્રમાં લખ્યું છે કે મારે ક્ષમા જ રાખવાની હોય, એટલે મારે એના સિવાય બીજું કંઈ કરવાનું હોય જ એ વચન ક્ષમા. ધર્મ ક્ષમા. વચન એટલે શાસ્ત્ર પણ છોડી દેવાના, ભગવાનની આજ્ઞા પણ છોડી દેવાની, એટલે છોડી નથી દેવાનું. એ પોતાનું જીવન જ એવું થઈ ગયું હોય કે જે ભગવાનના વચનમાં હોય એવું જે જીવતો હોય, એ જે જીવતો હોય એ જ ભગવાનના વચનમાં હોય. ધર્મ ક્ષમા. આત્માનો ધર્મ જ ક્ષમા છે. મૂળ ધર્મ સુધી પહોંચી ગયો. કેટલું સીધું છે. 1 2 3 4 5 મોક્ષ મળી ગયો. ત્રીજામાં તો તમે આવી ગયા છો. તમારી આજથી એક્ઝામ ચાલુ. ત્રીજી ક્ષમામાં તમારે રહેવું. મારા કર્મ બંધાશે, મારે કંઈ કર્મ ભોગવવા દે છોડને મારે મહેનત. ચોપડો તરત પૂરો કરી દેવાનો. કોર્ટમાં કેસ ઊભો નહીં રાખવાનો. શાંતિથી જીવવાનું. જતું કરી દેવાનું. કેટલું જીવવું છે અને કેટલું લઈને મળવું છે. 2 ટાઈમનું એક ટાઈમ રોટલી શાક મળે ને એક ટાઈમ ન મળે ને તો ખુશ થયું. અશાંતિ ને અસમાધિને ક્યારેય ઘર નહીં છોડી દીધું. બહુ મોટું પુણ્ય એમાં જ પેદા થશે.
અશાંતિને અશાંતાત્મક યોગને વગડાવીને લોકોને દુઃખીને ત્રાહિત કરીને ભગવાનની ભક્તિ બી કરશો ને તો એ ભક્તિમાં ચામ નહીં આવે. તમને પોતાને તમારા ડબલ રોલ દેખાશે. મોબાઈલની જિંદગી છે, એક ફોનમાં 2 સિમ કાર્ડ, તમારી જેમાં ડબલ રોલ આવી જશે. 2 મોબાઈલ નથી કહેતો, એક ફોનમાં 2 સિમ કાર્ડ કોડ. સમજાય? ખ્યાલ આવી ગયો? શારીરિક ક્ષમા સમજાઈ ગઈ. નંબર 2 નમ્રતા. અંતિમ મતલબ તમે નમ્રતા માટે શબ્દ શાસ્ત્ર જો માર્દવ શબ્દ લખજો. શાસ્ત્રીય શબ્દ માર્દવ છે. માર્દવ, ધની પર રેફ લખજો. માર્દવ અને બાજુમાં લખજો નમ્રતા. બાજુમાં લખજો અભિમાનનો અભાવ. અભિમાનનો અભાવ. અભિમાનનો અભાવ. મનુષ્યમાં સૌથી વધારે કઈ સંજ્ઞા? માન સંજ્ઞા. હંમેશા અહંકારી કોણ? બધા 4 ગતિમાં તો મનુષ્ય હંમેશા નડે નડે ને નડે. મેં કર્યું અને હું કરું. અભિમાન અને અહમ 2 શબ્દ છે. જે પોતાના કાર્યને મહાન કહે તે અભિમાની. શું કહું છું બરાબર સાંભળજો ને લખજો બરાબર. પહેલાં સાંભળજો, ઉતારી દો બરાબર. જે પોતાના કાર્યોને મહાન કહે તે અભિમાની અને જે પોતે પોતાને મહાન કહે તે અહંકારી. જે પોતાના કાર્યોને મહાન કહે તે અભિમાની અને જે પોતે પોતાને મહાન કહે તે અહંકારી. હું અને મેં આ શબ્દ જ્યાં આવે ત્યાં અહંકાર. મારું આ શબ્દ જ્યાં આવે ત્યાં અભિમાન. જોયું આપણું કાર્ય કેવું લાગ્યું? સરસ છે ને? એટલે ભાઈ હા પાડે. હું અભિમાન કરું એટલે હા પાડે. જાગૃત છે. આ શબ્દ જ્યારે બોલાય છે ને ચૂંટણી, તમારું જ ઘરનું ફંક્શન હોય, જમણવાર રાખ્યો હોય, અને આપણે બધાની પ્રોબ્લેમ આ જ છે કે આપણે જરા કે ત્યારે આપણે બધાને ગામને પૂછવા જાવ કેવું છે બરાબર, ખબર નહીં આ કેમ પૂછવાનું પાછું. બધા આપણને પૂછે તો આપણે પૂછવું પડે. મને એક જગ્યાએ એવું કામ સોંપ્યું હતું ઘરમાં, મને કે બધાને પૂછતો રહેજે જમવાનું કેમ છે, તો પૂછવાનું શું? પણ આપણે બધા આપણે સારું જ બનાવ્યું હોય ને, કારણ કે લોકો આપણે પૂછતા તો આપણે પૂછવું તો પડે નહીં. એમાં એક પોલિટિક્સ, લોકો જે માર્ગે જવું જરૂરી થોડી. આપણે તો મહાજનના માર્ગે જવાનું હોય. આપણે સારું બનાવ્યું છે, ટેસ્ટિંગ કમિટીએ ચેકિંગ કર્યું છે, હવે ગામને શું પૂછવાનું? મને કે તું કાંઈ મુખ માથા કૂટ, તારે કરવું તો કર, નહીં કરી તો લોકો કહેશે કંઈ પૂછવા નતો. બીજું તારું બધું કંઈ બી તમે સંસાર હું માંડ્યું તમે લોકો. પછી ગયો બધાને પૂછું શું લાગે છે, તમે નહીં માનો એટલી સારી રસોઈ હતી, બધાએ વખાણી હતી, તો 4 માણસ એવા મળ્યા હતા. આમ તો બધું સરસ છે, પણ ચટણીમાં છે થોડીક પતલી કરી હતો. નાક પાણીનો ગ્લાસ તારા ચટણીમાં આમ પર છેલ્લે અટકે પીને ચટણીમાં જઈને અટક્યો. આ શું ચાલે છે સંસારમાં? કેતન ભાઈ આ શું છે? આવું જ ત્યારે ગીત ગાવાનું યાદ, દો રંગી દુનિયા પ્રભુ જેમ તેમ બોલે છે. 2 રંગી દુનિયા છે આ જ સંસાર. કરવાનો શું અટકવું? કાંઈ નહીં, બસ રાતદેશ નહીં કરવાનું. આપણે ખબર છે આમ જ તો સેફ કરીને પર્યા બધા ભોપીને પરે જવા દેવાના, પછી એને પકડી નહીં રાખવા. અપમાન થઈ જાય તો એ બહુ આમ પકડી નહીં રાખવાનું, માન મળે તો એ પકડીને રાખવાનું. જો આમ ઘટના સામે આવે, આપણે આમ કેટલી સામે જોતા હોય કે ઓલી ગાડી આમ નીકળે જાય, પછી આમ નહીં જોવાનું, આપણે જવા દે ગઈ, આપણે આમ વખાણ કરે સમજે કાંઈ નહીં, એને સ્પર્શવાનું નહીં. શું ખબર ખુશામત કરવા માટે કરતો હું ખબર પડે. સંસારમાં કાંઈ ભરોસો રાખવા જેવો નથી. ભારતનો નકશો બને તો તમારે ચોક્કસ ભરોસો રાખવાનો કે આવું જ નકશો હશે. કોઈ સંસારનો નકશો બનાવીને આપે ને કે સંસાર આવો, તો ક્યારેય ભરોસો નહીં રાખતો. મારી બાજુમાં એક ભાઈ ચાલતા હતા, એ ભાઈ મને સપોર્ટ કરવા માટે આવ્યા હતા કે આપણે આ દીક્ષાથી દીક્ષા પાર પાડશું. કીધું બહુ સરસ, તમારો સપોર્ટ મળશે તો બહુ આનંદ થશે. તમે આટલા હોશિયાર છો તો મને તમને પીઠ પણ લાગશે કે તમે જ્યાં પ્રતિષ્ઠિત વ્યક્તિ સાહેબ એ તો 2-4 ગુણગાન સારા ગાયા. કીધું સાહેબ પણ તમે આટલું સરસ જાણો છો, કરો છો, તો તમે તમારા પરિવારથી કેટલી દીક્ષા થઈ? એટલે આપણે એમ કે કોઈ દીક્ષા થઈ હશે. મને કે ના, ઘરમાંથી તો કોઈ ન થઈ, દીકરાને લેવી હતી પણ પછી મેં જ ના પાડી. ગજબ ચાલે છે માણસ. એના દીકરાને દીક્ષા લઈ દીધી, બધા ના પાડી દીધી. અને ગામને શું કે ડાઈ શીખવાનું, ગાંડી સાસરે જાય. ડાઈ સાસરે જાય, ગાંડી શીખવાણ આપે. આ સંસારનો નકશો ન બની શકે ક્યારેય. દીટી જ નહીં પડે કે ષટકોણે નથી, ચતુષ્કોણે નથી, અષ્ટકોણે નથી, છે જ નહીં, નકશો જ નથી સંસાર. નમ્રતા. જે પોતાના કાર્યને માન કે કેવું લાગ્યું? અમે સાથીઓ કર્યો તો મારી રંગોળી કેવી લાગી? હા સારી હતી.
આવું તો પૂછવાનું નહીં, કર્યા કરવાના કામ. લોકો સારું જ સમજે છે બધું, ફોટા પાડી થઈ જશે, ખુશ થશે અને ગામમાં ફેરો છે ફેસબુક પર અને વોટ્સઅપ પર ચાલી ગયું. હું અને મેં, અરે હું ન હોતી તો તમારું કામ જ ન થયું હોત, હું હતો એટલે કામ થયું છે. શું છે હવે અહંકાર? હા તો કહો એ ટાઈમે હું પહોંચી ગયો ને બધાને શાંત રાખ્યા, બાકી તો ઝઘડો થઈને મારામારી સુધી પહોંચી આવ્યો તો હું ઊભો છું. વાહ કર, અત્યારે અભિમાન અહંકાર કર, આવતીકાલે એટલો જ તું માઇક આંગલો થઈને ખૂણામાં બેઠો હોય છે, લોકો તારા બાકી તારા પર ખતબત્તી હશે. ભલે તમે કામ કર્યું, તમારી શૌર્યતા, તમારી આવડત, તમારી કુનેહ બુદ્ધિને લાખ કરોડ ધન્યવાદ. બોલીને શું પામ? નોંધ આપવી જરૂરી હતી. આવા બી નવરા કેમ પડો કે તમને તમારા વખાણ કરવાનો સમય મળે છે? જિંદગીમાં આટલા પણ ફ્રી નહીં થવું જિંદગીમાં કોઈ દિવસ કે તમને તમારા વખાણ કરવાનો સમય મળે. ખાલી કામ કર્યા કરો. જેને કારણે પાછળના કામનું દુઃખે જવાનો ટાઈમ ના મળે, સુખે જવાનો ટાઈમ ના મળે. જિગ્નેશભાઈ કેટલા બીજી ખબર છે? એમને પૂછી સમજી ગયા. આવા બીજી રહેતા છે. એમને એટલું બધું બીજી છે, એટલા બધા બીજી છે કે એમને ઘરની અંદર કોઈ કાગળ મૂક્યું 6 મહિના પહેલાં એ કાગળ ખોલીને વાંચવાનો સમય નથી. એટલા બીજી છે. શીખો કાંઈક જિગ્નેશભાઈ પાસે. ખ્યાલ આવ્યો શું કહેવા માંગુ છું? નવરા નહીં થવાનું, ખાલી આગળ વધ્યા કરવાનું, બસ શાંતિ. પણ આ બધું નહીં, દુઃખ સુખ કાંઈ. કોઈ પણ વસ્તુ કરશો તો સારું ને ખરાબ બધું સાથે જ. કોઈ સારી એંગલથી જોશે, અપેક્ષા એ આમ જોશે, કોઈ આ એંગલથી કહેશે. જો મારી ભૂલ કાઢે તો સૌથી મોટો ઉપકારી, કારણ કે આપણને નેક્સ્ટ ટાઈમ આ ભૂલ ન થાય એનો અહેસાસ કરાવશે. સારું બોલશે તો એ બી ત્યાં આગળ પુણ્ય બાંધે છે અને આપણને ખુશ કરે છે. એમાં ક્યાં ફરક પડ્યો? વધી ગયું, સીધું સમજાઈ ગયું. નેક્સ્ટ આગળ ચાલીએ. ખંતી મતલબ આર્જવ એટલે સરળતા. સરળતા એટલે માયાનો અભાવ. આર્જવ એટલે સરળતા એટલે માયાનો અભાવ. શું સાધુ જીવનમાં એક પદાર્થ દેખાય છે? ક્ષમા તારી પાસે જોઈશે, નમ્રતા તારી પાસે જોઈશે, માયા તો નહીં જ જોઈએ. સરળતા. સાધુના જીવનમાં અધ્યાત્મસાર નામના ગ્રંથની અંદર સરળતા પર એટલો તો ભાર મૂક્યો છે. શું લખ્યું છે ખબર? અધ્યાત્મસારમાં રિયલ ગાથા ગોઠવણ. હે સાધુ, દીક્ષા અંગીકાર કર્યા પછી જો તું માયા કરવાનો હોય એના કરતાં બેટર એ છે કે તું દીક્ષા ન લે અને સારું શ્રાવક જીવન જીવશે, વધારે તારું કરે. અધ્યાત્મસાર મહોપાધ્યાયજી મારા તો ગ્રંથ. માયા ત્યાગ નામનું અષ્ટક, દમ ત્યાગ ને માયા ત્યાગ નામના અષ્ટકની અંદર એક ગાથામાં ઉલ્લેખ છે. હે સાધુ, જો માયા કરીને તું દીક્ષા પાડવાનો હોય, બેટર વસ્તુ એ છે. 4 મીઠાના પીસ આવ્યા અને રોટી નીચે સંતાડી દીધા, કોઈને ખબર ન પડે. માયા આવી જે ચાન્સીસ પહેલાં હતા અને આજે કદાચ થતા હોય, કોઈ ખરા આપણે કંઈ ખબર નથી. નિમિત્ત તો કોઈને બી આવે છે, ત્યારે પણ આવે છે. સમજાય છે? ધર્મના ક્ષેત્રમાં માયા નહીં જોઈએ કોઈ દિવસ. પણ લોકમાં એક સ્લોગન છે, તમે માયા નો માયા. ધર્મમાં તો માયા કરાય, ના કરે ના ચાલે. માયા નહીં કરતો. શબ્દોની પણ માયા કોઈ નહીં, અર્થજાળની પણ કોઈ માયા નહીં. મેં તો આમ ક્યાં કીધું હતું, મેં તો આમ કીધું હતું, આવી કોઈ વાતોચીતોની છલના નહીં, કપટ નહીં, કોઈ દો મિનિંગ નહીં. સીધો સરળ જે હિસાબ કિતાબ થાય જે પ્રમાણે જ થઈ રહ્યું ધર્મના ક્ષેત્રમાં. એ માયા નહીં કરતો. એક ભાઈ કેવી માયા કરેલી ખબર છે? ચડાવવાના પૈસા નતા આપ્યા. પૂછ્યું ભાઈ કેમ તમે ભરતા નથી? મેં કવર બનાવીને મૂકી દીધું છે. આપી દે ને પછી. મને ખોટું લાગ્યું. જે લોકોએ જે રીતે કર્યું નથી હું નહીં આપીશ. એ લોકો પહેલાં માફી માંગે પછી હું આપીશ. આવી એક માયા છે. શાસ્ત્રના પાના પર જે દ્રષ્ટાંતો અંકિત થયા છે ને કે ધરોણી માટે જે રકમ તૈયાર થઈ ગઈ કે 10,000 રૂપિયા મારે સારા માર્ગમાં વાપરવા છે, એને 24 કલાક પહેલાં વાપરવાની તૈયારી કરી નાખો. તમે એને મૂકી રાખો ને ટુકડે ટુકડે વાપરો ને તો તમારા પણ પુણ્ય એવા થશે. પુણ્ય અપ ફિર ડાઉન, ફિર અપ ફિર ડાઉન, ફિર અપ ફિર ડાઉન. પછી ભોગવવાની તૈયારી કરી લીધી. આ દ્રષ્ટાંતો શાસ્ત્રમાં છે. પાય બીનાની કહાની અંદર વાર્તામાં લઈ ગયો, જિંદા શેઠની વાર્તા બતાવી છે. ફિર અપડાઉન કેમ આવે જ ને? પછી અપડાઉન કર્યું જ ધર્મના ક્ષેત્રમાં.
જીવદયાના પૈસા નક્કી કર્યા પછી 24 કલાકની અંદર વાપરવાની તૈયારી કરી નાખો. જીવદયાના પૈસા છે, આપણા નથી. માર્ક બરાબર સમજો, ભયભીત થઈને નહીં, ક્લિયર. આ તૈયારી રાખવાની, અને આ તૈયારી હોય તો જ બોલું. ખોટી ખોટી હવામાં ગોળી મારો ન કરો. આ તૈયારી છે તો બોલું ને આ તરત વપરાઈ જવું જોઈએ. આ પ્રભુનું શાસન છે. ધર્માદાનો દાનનો રૂપિયો ઘરમાં ન વપરાવો જોઈએ. શું ખબર આ દાન ઉલાવથી કાલે આ શક્તિ રહે કે ન રહે. આ તો કર્મ બગડે તો કાલે કંગાળ થઈ જાય એક રાતની અંદર, કંઈ ખબર થોડી છે. નક્કી થયેલી રકમ પહેલાં ભરાઈ જવી જોઈએ. એ માથા પર બોજ ન જોઈએ. વડીલો આ જ શીખવાડ્યું છે. આપણા પિતાશ્રી ભરૂસણ પદે તરત પહેલાં આ કામ કરતા હતા કે પહેલાં ભાઈ કાઢ્યું જ કેટલું ભરવાનું અમને કહો એટલે અમે ભરી દઈએ. કેમ? એ બોજ ન જોઈએ. બીજો બધો બોજ ચાલશે એકવાર, આ બોજ તો ન જ જોઈએ. બોજ એટલે આ જે ધર્મનું છે એ આવરે તો આપણું. માયા, સરળતાનો અભાવ. સાધુ જીવનમાં સૌથી પહેલું પગથિયું સરળતા છે. એમ શ્રાવક જીવનમાં પણ આપણી પાસે સરળતા હોવી અત્યંત જરૂરી છે. પણ ખબર નહીં, ઓલવેઝ આ વસ્તુ કહું ત્યારે લોકો અમને એક જ વાત કહે, સાહેબ આપણે તો સરળ રહી, હવે લોકો જ ના રીત શું કરવાનું? શરૂઆત તારાથી કર, પૂર્ણવતી ક્યાંક કરશું, બીજું શું? બાકી બધા જ આમ વિચારશું તો ક્યારેય માર્ગ જ નહીં થાય. સરળ રહો, શું ફરક પડે? દુનિયાને તમારી સાથે કૂળ કપટ કરવાની રજા હોય, તમને કોઈ સાથે કૂળ કપટની રજા નથી આપવામાં. જો સમજી રાખો, સંસારીઓમાં આપણી સાથે કદાચ કર્મ દિવસ સાથે એવા જેવો પણ જોડાય, આપણી બધી ઇન્ફોર્મેશન પોતે કઢાવે, આપણે બધું પૂછે, પણ એને કંઈ પૂછ્યું તો કંઈ ન જ બોલે. જરૂર નથી બોલવું, એને સ્વતંત્ર છે, ન જ બોલતું, ન બોલે. તમારે ક્યારેય ગભરાવાનું, તમારે બિંદાસ આપવા. મને હમણાં મારા મિત્ર મળ્યા હતા, એ પણ સ્ટેજ પ્રોગ્રામ કરે, બધું કમ્પેરિંગ કરે, બહુ સારું કરે, બહુ સરસ, નાની છે. તો મને કહે આ બધું આપણે કોઈને આપવાનું નહીં. કેમ નથી આપવું? હું તો બધાને આપી દઉં છું. મારા પ્રભુએ દેશના કામમાં કોઈ કચાશ કરી નથી તો આપણે શું કામ કરવાની? એ કે ભાઈ આપણી મોનોપોલી જતી રહે. તો આંખો બંધ થશે, કંઈ મોનોપોલી રહેવાની તારી? તો આપણા ઘરમાં આપણા બાપ દાદાને ચોથી પેઢીના ફોટો નથી રહ્યો. મેં કીધું શું કરું છું? સીડી તો 50 વખત ઘસાય પછી તો ઉડી જાય. મેં કીધું મારી મોનોપોલી તારે રાખવી જ ક્યાં? ઓલાનું કોઈને જ્ઞાન આપીને ગયા છો તો એ જીવ તત્વ કોક જીવ તત્વ સુધી પહોંચશે. હા, મને કે તું મારી વાત સમજતો જ નથી. મેં કીધું ભાઈ તું સમજાવે જ બહુ સારું. બની શકે મારો સેવસન એવો ઓછો હોય, હું તારી વાત સમજી ના શકું, બની શકે. સમજતો તો બધું હતું. ધંધાની સાચી રૂટ ક્યાં આપી શકો? નથી જ આપી શકતા, કારણ કે તમને ભય જ લાગે. આપણે શીખીને આપણાથી તૈયાર થઈને અરે દરેક પોતાના પુણ્યના દિન કમાય છે. છતાં બી ચલો ધંધાના ક્ષેત્રમાં તમે 2-4 વર્ષ ના શીખો, એનો બી કંઈ કાયદા હોય, પણ એમાં માયા તો પડતો નહીં. સલાહ તો સાચી જ આપો છો. હું તો ખુલ્લાથી જ આપીશ. મારી કોઈ પણ નોટ તમને જોવાની છૂટ, વાંચવાની છૂટ, કોપી કરવાની છૂટ, બોલવાની છૂટ. મારા પ્રભુએ જ્ઞાનની અંદર લખ્યું છે, કલ્યાણ પાતબા રામ શ્રુત ગંગા હિમાચલ વિશ્વાંગોજર અભિમદેવ વંદે શ્રી ખ્યાત નંદન. ક્યાંથી જ્ઞાન આવે છે ખબર છે? હિમાલયની ગંગોત્રીમાંથી ધોધ વહે છે. અને જેટલા રસ્તામાં કમળ આવતા જાય એટલા ખીલતા જ જાય છે. હવે મને શું ચિંતા? ધોધ મારો ઓછો જ નથી થવાનો, તો મને શું ચિંતા? કેવળનાણીની દેશમાં ક્યારેય ઘટી જ નથી. એના પાસે પદાર્થો ક્યારેય ખૂટ્યા નથી. પ્રભુના સાથે પદાર્થો જ ભરપૂર છે. તો આપવામાં કચાશ કે માયા છે. બહુ વર્ણન નથી કરતો, પણ તમે સમજી ગયા છો. આના પર બહુ વર્ણન મારે નથી કરવું. લોભ. નેક્સ્ટ, સંતોષ એનો ગુણ લખજો, અને લોભનો અભાવ એમ લખજો. સંતોષ, લોભનો અભાવ. બહુ અઘરું. સજાઈ લખી તમે લક્ષણો જોજો. લોભનારે લોભે મુનિજન પામે શોભનારે. સાધુને લીધા છે. લોભે ડાયા તે મને ડોલિયા કરે રે, લોભે દુર્ઘટ પંથે સંચરે રે. તો જે લોભ તેના લઉં ભામણા રે. જે લોકો લોભ તજ્યો તેના હું ભામણા લઉં, એના હું આશીષ લઉં કે લોભ ત્યાગ કર્યો. લો પુત્ર પ્રત્યે પિતા આણે રે, પિતા પુત્રને ઉડાડે, પુત્ર પિતાને ઉડાડી દે. ગ્રાન્ટ રોડ પેડર રોડમાં 31 મળતી એક જણને ફેંકી દીધો હતો. કેમ? સંપત્તિ માટે. બાપાએ દીકરાને ફેંકી દીધો. સત્ય ઘટના. લોભ વૃત્તિ બદલાય ત્યારે લોભ. રાખવું હશે તો બધું આપવાનું આવશે ને, રાખવું જ નહીં. સાધુ પાસે કેટલું ઉપકરણ? આટલું જ છે. લઈ જાય તો એ ચિંતા નહીં, ને ન લઈ જાય તો એ ચિંતા નહીં. ટ્રેનની અંદર નીકળ્યા હતા,
100 જણની સીટ હોય, એમાં દરેકે પોતાનો સામાન ગોઠવવાનો હોય. એટલો સામાન લઈને ગોઠવ્યો તો કે તું પહેલાંથી ગોઠવી દઉં કે લોક કસાય, માયા કસાય, જાણે બીજા કોઈ ગોઠવી જ ન શકે. પછી મને કે સાહેબ મારી બેગ બધી ગોઠવાઈ ગઈ છે, બધી મોટી બેગ હતી, શું મને નળે અંદર અંદર ગોઠવી દીધી. બહુ સરસ કામ કર્યું. મારી તો એક નાનકડી બેગ હતી, મને ક્યાં કોઈ ચિંતા છે. કેવી માયા, કેવું લોક, કેવો પ્રમાણ, બીજું કાંઈ વાંધો નહીં. પછી એ ભાઈ બધું ગોઠવી તો દીધું. પછી લોક વૃત્તિ મેં તો ઘર છોડીને ભાગી ગયા લાગે જેવું, આટલું બધું ઉપાડીને નીકળ્યા છે. એટલું તો હોશિયારીપૂર્વક એ બધે સુવાની તૈયારી કરીને એટલું કર્યું. કુદરત એવું થઈ ગયું કે ટ્રેનમાં જીવડા હતા, બધી બેગમાં છોડી દીધું. પછી એટલો જ દ્વેષ, એટલો જ રાગ, એટલી જ ક્રોધ, એટલી જ માયા, એટલી જ લોભ, એટલું જ થયું. પાછા તાળા માર્યા, પછી આમ કર્યું તેમ કર્યું. સવારે ઉઠ્યો ત્યારે આમ મગ્ન, આમ ચિંતિત થઈને પેલું જુઓ બધું શું થયું. મને કે તમે રાતના ઉઠ્યા હતા? બધું ના, મારી એક બેગ ચોરાઈ ગઈ. રીત સાથે કટ મારીને ગયો હતો સાકળ. વૃત્તિ અહીંયા ને અહીંયા જ બધું મૂકીને જવાનું જ, કાંઈ લઈને નથી જવાનું. શું લઈને ગયા, શું પામીને ગયા, શું છોડીને ગયા. બહાર જાય ત્યારે ભયભીત વાતાવરણ સતત આપણને સતાવે છે. નખરા પહેરવું, ઓઢવું બધું ગમતું હોય ને જાય ત્યારે એટલું દુઃખ થવાનું. લોક જ છે. 4 ઘર રોકીને રાખ્યા છે. કાલે તમારા દીકરાઓ ઝઘડશે, બાખડશે. તમે પૂર્વજન્મમાં, અરે આના પછીને ક્યાંય બી ગયા હશો. બધું તો આ બધું આપણે બનાવ્યું ને વસાવ્યું છે ને. 4 ફ્લેટ, 2 ખેતર, 2 ફાર્મ હાઉસ, 2 લોનાવલાના બંગલા, બીજું 2 રોઝ હાઉસ, શું છે રોઝ હાઉસ, લોટસ હાઉસ, ચંપુ હાઉસ, ચમેલી હાઉસ, બધા કઈ નવા નવા હાઉસ ઊભા કર્યા. ભગવાન જાણે કેટલા હાઉસ આવે છે સાંભળવામાં. દીકરાઓ ઝઘડશે, ભાગ પડશે. જેના બધા કર્મ ક્યાં, તો કે જે મરી ગયો એને, જે બધા વસાવી ગયો એને. દાગીના રાખીને ગયા હશો એટલે બધા દાગીનાના વિભાગ પડશે. અંદર જે કસાય થશે, ભોગવજો જાઓ ત્યાં. દેવલોકમાં હશો તમે તો દેવલોકમાં જશો. 100% દેવલોકમાં ભોગવો જાવ. બાપ વસાવો છો તો ભોગવવું તો પડશે જ ને. નાનીએ તો કીધું જ, પરિગ્રહ પરિમાણ તુરંત 5 સુધી જાય. પરિગ્રહનું પરિમાણ રાખવાનું કીધું જ. પરિમાણ ક્યાં છે? હા સરસ. જો કેટલા અંદર કરે એમાં એ લોકોને જવાબદારી. કેટલું આગળ જે એવું તેને લાગતું કેટલી સરસ ત્યાગ ભૂમિ છે. એટલે બિલ બની ગયા છે તમારા. હા સોનું તમે જોયું ને આગળ જે લાગ્યું એ લોકોને લાગીને આપણે વાહ. એટલે તમે વચ્ચે કઈ માલિકી ભાવ લીધો જ નથી. તમે તમારા નામે કઈ કર્યું જ નથી. આગળ આગળ જ રાખ્યું છે. લોકોને જેમ ઘરમાં ઘુસાડીને રાખી છે. સહી પોતાની ત્યારે પાછું કે આગળ વાળું મેં કઈ રાખ્યું જ નથી. તમે કારકુન છો, બધું આ બધું સંભાળતા હતા, ખાલી મેનેજર છો. પ્રસંગે પહેરો ઓઢો છો, ગામવાળાને આપો છો, બધી નોંધ રાખો છો. વડીલોનું પાસેથી મળેલું છે, પરંપરાથી સંગ્રહીને રાખ્યું છે. બરાબર, ઠીક છે. અવસરે પ્રસંગે કામ આવેલા આપણે રાખ્યું હોય, પણ છેલ્લે માધ્યમ તો સમજી જ રાખજો. આ જ વસ્તુ કસાયનું કારણ ને ખૂનનું કારણ બનવાનું છે. સમજી રાખજો. આ જ હંમેશા પડેલે બાપ પર કેસ કર્યો, સમજી લો આટલામાં. આ સંસારનું પરિણામ. સગી દીકરી બાપ પર છે. છાપું વાંચો જ ને. શું પામ્યા? લાખો રૂપિયા, કરોડ રૂપિયા. શું પામ્યા? એને મોટામાં થયું, આપણે નાનામાં થશું. ધર્મા તો કરી દેજો. જો મુક્તિ થતી હોય તો તૈયારી કરી લો. ધર્મા તો કરવો છે. વાપરીને જઈએ પછી ક્યાં જશું ભગવાન જાણે. ભગવાન માટે કરીને જઈશું, વાપરી દઈશું દાન પુણ્યમાં. પહેર્યું હતું ત્યાં સુધી પહેરી લીધું, મોહ ગયો, હવે ત્યાં દાન કરી દઈશું. આ સીધો માર્ગ તમને સમજાયો. ખ્યાલ આવી ગયો? છેલ્લે બધા સમજાવી કરો. સ્વભાવ બ્રહ્મમ હોય મંગલમ. નિયમ પ્રથમ છગાવવા માટે કોઈએ જવાનું નહીં. ફિરકીઓ પકડવાની નહીં, માંજાઓ તોડવાના.